પત્રીજા એ થોડું પાણી લે. કાકા તમે તો ઘેર ને ઘેર પોણી બધું મારે ભરી આવવાનું. પણ ખબર ઘેર ને ઘેર બેહી રહ્યા તમે ખેતરમાં આયા નહીં. હું એક જણાની વાટ જોઈને બેઠો છું. ભાઈ આખો દાડો કોકનું કોક મોહલું વતાય કરો. પી લે પાણી પી લ્યો. હવે મારે જ કેટલી ઘણા ધંધો કરવાનો, તમે પણ શું કોમમાં આવશો? લે પાણી પીને ઠંડો થા. કાકા હા હવે છે ને હવે મને સારું જબ્બર પાણી ચડ્યું. હવે ગમે તે કરવું જ પડશે તમારે. એ તો કોઈ કરી પેલા વાત નહીં કરી. હું વાતો તો તમે 2 વર્ષથી કરે તો હો. વાત સાચી, પણ એ અસુબાનો એને કન્યા તો હોગવી પડે કે એમને ચોથી ડાયરેક્ટ ઘડી નાખે રી. આ બધોન હોજે બધોન ચીજ તાર ઉપરથી ડાયરેક્ટ મોરવાઈ હોય તો ડાયરેક્ટ હગું કરવા ના જતા રહી. હવે તારું હગું છે, હું ડાયરેક્ટ જતો રહું તને લઈ. આ 5 વર્ષથી તમે ગોઠવે તો આ દાડામાંથી કોઈ મોરવાઈ જ નહીં થતો. હવે મોરવાઈ એક ખોળ્યો છે, એ આવે છે હમણાં. એ આવે ને એને ઘડી તારું હગું પાકું. પાકું એટલે પાકું એકદમ પાકું. તું તાર અલફેર પાછી દવાની પણ મને લાગતું નહીં. ના ના નહીં પાકવા દઉં ઓલા ફેર તો. કાચી કેરીઓ છે ને તને પરણાઈ દે. અને મુહૂર્ત એટલું ટુકડું લઉં ને એટલે શોર્ટ ગાળે પટી જાય. પટાઈ જ દેવાના તમે મને. તને નહીં પટાવવાનું. તાળ કંકુતરું બંકુતરું બધું પટાઈ દેવડાવવાનું છે ફટાફટ. બધું ફાઇનલ નક્કી પડ્યું. નક્કી પડી છે, પાકે પાયે પડી છે તારું હગું. એ મોરભાઈ એમ કેતો તો મને કે તારું તમારા ભત્રીજાનું હગું પાકે પાયે પડી છે. તે તમે તારે હું આવું એટલે પાકા પાય. જો કન્યા કાઢી છે ને તો આપણે શું કરવાનું કાકા ખબર? કરી ચોપડી દેવાનું. આપણે 2 દાડા ધોળી રાખવી પાછળ ઘરમાં રાખ્યું. એ તો કાળી છે ચાલે. આપડે 3 ટેમ પોણી આવે છે તો ના હે 3 ટેમ નવરાવાની ધોળી ઉજળી થઈ જાય. અને એવું છે વગડા લઈને જતા રહો. વગડા લઈને જતા દાડા વગડા રાખવાના રાતે ઘેર. કોણ ભાડે? કાળી કાળી તો કાળી. તમે મને પહેણાવ કરો કાકા. ના ના તમને પહેડે ફેર તો મને એવું પહેણ થવાનું. એ તો મને ખબર છે. શું થાય તમને ખબર? મને ખબર છે તને બહુ પહેણ ચડે છે. તાણ આમ જબ્બર પહેણ ચડી જાય. બોલો. હા હા તને આલા ફેર તો પહેડે જ જેવો. પહેણે ચડે બીજું થાય ખબર? આ તમે બધા વાહન બહાન બધું લુગડો બુગડો બધું તોરાવો ને એટલે મને જબ્બર પ્રિય થાય કે હું જો પહેણેલો હોત તો આ બધું મારે કરવું પડે. ના કરવું પડે. તાણ તું બધા કંકુતરું લેવા આવતું ને અમારા ઘેર આપીને જતા રહ્યો નાકામ ઘર છે. તને ખબર પડે ને તું પણ બેસી રહ્યો ને અમારા ઘર નાકામ છે ને કંકુતરું આપીને અમારા ઘેર નાઈ જોઈ બધા. મારો પત્રી તો 24 કલાક ઘેર હોય છે કે તારા પણ એવું ને તો બહાર બે રહેવાનું. બહાર તો બેહું હવે બહાર તડકે બેહું તો કંકુતરી અમારા ઘેર લેવાની બધી. ભત્રીજા બોલે ઓલા ભત્રીજા શું કે આ ભત્રીજા આ રાલ પાડ પાડ કરે છે. કંકુતરીઓ બધી જોજો ઓય અમારા ઘેર આપીને જોઈ જેવી તો કંકુતરીઓ સપાઈ. ઓહો મત તો જોવું કાકા તો કંકુતરીઓ જોઈને જેમ તેમ થઈ જાય. બોલો જો કે બધા ગણપતિને અને આપણે કેવી સપાવ રાબી શીખે. પણ તું હગું તો કર. હું આખા ગોમમાં મારી લે તારો ઠેકો નહીં કોઈ. હગું કમ્પ્લીટ થઈ ગયું છે. તમે તાર બધા બસ આવજે 8 ગળાય કરી તને બકાઈ કરી આ બાસ્કુલ તને બકાઈ છે. ભત્રીજા તને નહીં પહેરવા દે રે. ના ના પહેણાવાનો છે ભત્રીજાને મારે. ચાલ પહેણાવે હું આવું અંગાથી. તું મોરવાઈ બને છે? મોરવાઈ ને અંગાત આવું. મોરવાઈ છે અમારે. હા તો હું આવું ને અંગાત. જો એનું ભાડું ભાડું બધું આલેલું. મોરવાઈ નો નામ લે હવે ખોટો. જોજો કોઈ કન્યા છે જોજે જેવી કન્યા દોડી દૂધ જેવી કન્યા. આપણે દોડી નહીં લાવી નહીં. મીડિયમ લાવી. આ તો ધોળાના પૈસા વધારે થાય. આ થવા નહીં દે એમ કરીને તમે છે ને ગોઠવણ કરો. ધોળાના પૈસા વધારતો હોય. આ કાળી મીડિયમ હોય ને બે પોણી પોણી. એ ભત્રીજા પોણી પા. એ પોણી પા. ના મોહાણીયમ ચોથી હાલ જાય. હજી તો ઉંમરે નહીં થઈ એને. તો ભાઈ તું આવો અમર ઉંમર કેટલો 45 વર્ષ જેવો થઈ ગયો એનો. ના ના એમ તો વધારે. ઓમ મને જીવ ના થાય. થાય જ નથી. ચમ ના થાય. આવ્યો હોય તો મારે બૈરું મને એમ કે તારા બૈરું ના હોત કેવું કે બસ વાત સાચી છે. પણ મને મને હું પેલા શેડા ચાલ્યા તો ને રિયા શેડા ચાલ્યા તો ના કે અરે આવજો એમ કે તાર થઈ જઈ. અરે હેડો ઘેર ખાવાનો ટાઈમ થયો નહીં ખાવે હાલ કોઈ ટોકો પાડો હોય ને કોઈ નહીં બોલાવતું. અને હું આવીને બેઠો હોય તાકાનો તો લોટો ભરી ના આવે તો મારે ના થાય ને જીવ. હવે મને ઘણો જીવ બળે પણ શું કરું કહો. પેલા વાઘલામ બોલો કરજો. વાઘલાલ બોલાય એનો નંબર હોય ફોન કરો ને પેલા. હા લગાવ. લાજો હો વાઘલા.
આ તું પેલા બાસ્કુને ઘેર આવજે ઝડપી તું ફટોફટ. અહીં ભત્રીજો ચાંદનો કુવાળો છે ને તો તમે બે શું કરો છે? ઓ તું હાલાય હું કણ જ બેઠો. આય જલ્દી આય બાસ્કુલાની હાલાય. આવત છે ઈ આવત છે. એ મંગન બે ભેગા જ બેઠા આવી જ છે રે. હા તો એ તો જેટલા દાડે જ મને બકાવી છે. તમે બે શબ્દ કોક કોક મેળ આવે. અલ્યા તારી વગા આ તો નવડે બેઠા જો અહીંયા માઈ માનો નો. એ આવો આવો અરે બે મોરવાઈ. અરે બે મોડે અરે ઉભો થા તું બેહવા દેવો આમ બેહજો. એરા બેહીને ગારે મોરો લ્યો ઇમને કે તો બેહો મોચા તેમ જ કહું. એ ભત્રીજા પોણી લાય. મારો એ તો વટ હોય લ્યા કેમ બોલતો નહીં બોલ્યા એવું રાખી ભત્રીજા છોટો પોણી લાવજો. એ હિમેશ લોટો અરે લોટો ભરી લાવ આગુબા આયા તમે આયા પેલા અઠવાડિયે જે તમને આદરા પાછા તમાર કાકો હાચા નહીં કોઈ કાકા તને છે ને તને મને એવું લાગે ને પેલો આપણો આવડો ઓપો વાળો હું પેલો વાયો તો ને છૂટીને રાખતો પાછો. એને કેરીઓ આવી પણ મને શિખર બહુ ચાલ આવશે. હવે આવશે હવે આ બે મોરવાઈ ભેગા થયા. હવે કેટલા આ ભેગો થયો. એટલે મોરવે હોય ભેગા કરીને મોરવે નહીં માં તો બાયડી જુઓ એટલે ભત્રીજા પણ આવું કયો હું કી મેં કીધું પણ અરે હલતા જ નહીં હોય થી બસ કઈ હંતા નહીં. ભેગા થવા આવ્યો તમારે રૂપિયા વપરાય તો હશે. પૈસા અસુબાના ના વપરાય. તું શાંતિ રાખ. આ બધા અસુબાનું હમણાં વાળું કરી જતા રહે. અહીંયા ઊંધા શેતા દાદોનું મેં કી જાગી એ તો મૂકીએ પછી. હા પેલા કને બતાવ. કન્યા તો બતાવીએ પછી હાજો જો બાપુ અહીં હાજો ઘરમાં પેલા તો તમે ક્યાંથી હલો હું પાછો આવું થાય. તમે મને પેલા છોડી બતાવ. ઓય છોડી જોઈએ તું તો અહીં તો મોરવે લઈ જા આપડે. એ તો કે છે પણ તું જતો નહીં ને. હેટ ક્યાં જવું છે? અરે ભાઈ હવે હાગુ કરવાનું હોય આજે અમારી વાત સાંભળો. કેટલી હડિયો હોય હરિયો હોય તો પણ હાલો મગજ અમે ભેગા કરી. થવા આવીએ ઉપરથી અમારા બહુ પડો એટલે અડચે મારો હાથ આ હાલ હેડ હેડ કરી દોડ કરી આ તો ભલા થઈને ઉકેલો હબ્યો હા આ તો આ વાતચીત કરી સાચી વાત છે. પણ તમે એક કામ કરો. હવે હેડવાન કરો. લે હડો કેટલે જવું છે કઈ છે અને ચીવ ગોમ છે. એ બધું છે પેલા હેડવાન કરો તમે લઈ જઈએ કન જવાનું હા લે હડો. આપણે ડભોળા થવાનું ડભોળા હા હેડો. એ ડફોડા જેવું ના કરો પાછા. આ ઊંધો થા ઊંધો થા કોણ હગુ કરાવે લે પણ આ ડફોડા લઈ જાઓ ડફોડા જેવું કરી મૂકી. નખજો લે નખો હેડો ભત્રીજા એ હું આવું. હા રડો હું જોતા આવું. જોતા નહીં નક્કી કરીને જ આવજો આજ. હા, એટલે મને ગમશે તો નક્કી કરીને જ આવું. તમારે પડવાનું મારે એટલે પણ મને તો ગમી જોવા ગઈ એકદમ પછી. જોજો લે આ કેવી વાત કરી છે મારા તારો કાકો નહીં પૈવા દે રે એટલો હાલ તું કોમ કર. કોમ કર હેડ. બસ કોમ જ કરાવશી રે કોમ કર. કિલો ખાઈને પાછું આબુ ને હાગુ જો કરાવું નહીં. હા મારું સિદ્ધપુર નગરી હા